જે નથી, એનો મતલબ આપણે એવું કરી શકીએ ખાસ કરીને કે નાણું સેવક તરીકેની સારી કામગીરી બજાવી શકે છે, પણ જ્યારે આપણે એમ કહીએ કે જ્યારે માનસ પર કામ કરતું થાય ત્યારે આપણે એમ કહીએ કે અભિશાપ રૂપ છે, એ નુકસાનકારક છે. અને આપણે જોયું તે પ્રમાણે કે ઘણા બધા જે વિવેચકો હતા એને આપણે એમ કહીએ કે ભાઈ નાણાંની જે મર્યાદાઓ છે એ વિશે ઘણી બધી વાત કરેલી છે. એમાં આપણે રોબર્ટસન નું જોયું કે ભાઈ મની ઇઝ અ ગુડ સર્વન્ટ બટ અ બેડ માસ્ટર. એટલે એમ કહીએ કે ભાઈ નાણાંની જે પહેલી મર્યાદા છે કે જ્યાંથી આપણે અટકેલા હતા સવારે, એ છે આર્થિક ઉલ્કાપાતો. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે આર્થિક અસ્થિરતાઓ છે એ અસ્થિરતાઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે સાટા પદ્ધતિ હતી, ત્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી અને નાણાં જેવું આપણે એમ કહીએ કે કોઈ માધ્યમ નહીં હતું વસ્તુના બદલામાં જ્યારે વસ્તુની આપ-લે થતી હતી, ત્યારે આપણને અત્યારના સંજોગોમાં જે આપણને અસ્થિરતાઓ દેખાય છે તે તત્કાલીન સમયમાં જોવા મળતી હતી નહીં. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એ મૂલ્યનો સંગ્રાહક છે. એટલે આપણે એમ કહીએ કે સ્વાભાવિક છે કે જો નાણાંનો લોકો સંગ્રહ કરવા માંડે, કારણ કે નાણાંનો સંગ્રહ આપણે કહીએ તે પ્રમાણે કે ઘણા બધા લાંબા સમય સુધી કરી શકાય છે. નાણાંનો સંગ્રહ આપણે ઘણા બધા લાંબા સમય સુધી કરી શકીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે લોકો જો નાણાંનો સંગ્રહ કરે છે તો એની અલ્ટિમેટલી અસર, અંતિમ અસર એ અર્થતંત્રની જે અસરકારક માંગ છે કે જેને આપણે નાણાંના પીઠબળ ધરાવતી માંગ કહીએ છીએ, એ અસરકારક માંગ આપણે એમ કહીએ કે એને અસર પહોંચાડે જો લોકો નાણું હાથ પર રાખે તો કે ભાઈ નાણું હાથ પર રાખે એટલે ધારો કે આપણે એમ કહીએ કે એનો ખર્ચ નથી કરતા લોકો, અને વધુ ને વધુ પ્રમાણમાં જ્યારે નાણાંનો સંગ્રહ કરવામાં આવે તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની જે માંગ છે એ માંગ આપણે એમ કહીએ કે કંઈક અંશે આપણે એ ઘટવા માંડે છે. અને ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ ઘટે એટલે આપણે કહીએ કે માંગને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે કે ઉત્પાદન ઘટે, આવક ઘટે, રોજગારી ઘટે, મૂડીરોકાણ ઘટે, ભાવ સપાટી આપણે એમ કહીએ કે ભાવ સપાટીમાં પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે ઘટાડો થાય. આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મંદીજન્ય જે પરિબળો છે એ મંદીજન્ય પરિબળો અર્થતંત્રમાં પ્રવર્તતા જોવા મળે આપણને. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે મંદી હોય તેજી કરતા મંદી જે છે તે અર્થતંત્ર માટે બહુ નુકસાન કરતા હોય. કારણ કે આપણે ખાસ કરીને 1929માં જે અમેરિકામાં આવેલી જે મહામંદી છે, અને પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિશ્વના બીજા જે દેશો છે એ વિશ્વના બીજા દેશોમાં પણ એ મંદી આપણે એમ કહીએ કે ભરડો આપણને લીધેલો જોવા મળે છે. એટલે આખું વિશ્વ આપણે એમ કહીએ કે 1929 થી માંડીને 1945 સુધી મંદીના જે માઠા પરિણામો છે એનાથી વિશ્વના તમામ દેશો આપણે એમ કહીએ કે વાકેફ છે કે ભાઈ મંદી કેટલી અર્થતંત્ર માટે નુકસાન કરે. તો ઇન શોર્ટ આપણે કહેવાનો મતલબ એ છે કે નાણાંને લીધે જ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં તેજી અને મંદી
સેમ આર્થિક ઘટના આપણે તેજીના સંદર્ભમાં પણ સમજાવી શકીએ કે ભાઈ લોકો જો હાથ પર નાણું ઓછું રાખવા માંગે, એટલે પોતાની આવકનો જો વધારે ખર્ચ કરવા માંગે, અને બીજું આપણે એમ કહીએ કે લોકોની લોન લેવાની પ્રવૃત્તિ વધારે હોય, એટલે વેપારી બેંકો શાક સર્જન પ્રવૃત્તિનો વિસ્તાર કરે અને લોકો ધિરાણ લે, તો એની અસર આપણને ક્યાં જોવા મળે? તો કે ભાઈ એની અસર આપણને અસરકારક માંગ પર જોવા મળે, અને અસરકારક માંગ વધે એને પરિણામ સ્વરૂપ, એટલે મેં કીધું તેમ કે જે પરિબળો મંદીના સમયે અધોગામી દિશામાં હતા એ હવે તેજીને લીધે અસરકારક માંગમાં જે ઉછાળો આવે છે, જે વધારો થાય છે, એને લીધે એ પરિબળો ઉત્પાદન છે, રોજગારી છે, આવક છે, ભાવ સપાટી છે, મૂડીરોકાણ છે, આ બધા જે આપણે એમ કહીએ કે પરિબળો એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે, અને ઉર્ધ્વ દિશામાં ગતિ કરે એટલે આપણે જાણીએ છીએ તેમ કે ભાઈ અર્થતંત્રમાં ભાવ સપાટી એ ઉત્તર વધતી જાય એટલે અર્થતંત્ર જે છે તે ફુગાવાના વિષ ચક્રમાં ફસાય, અને ફુગાવો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્વયં વિકસિત એ નાણાકીય ઘટના છે, અને ફુગાવાની અસર સમાજના અલગ અલગ વર્ગ પર અલગ અલગ રીતે થાય છે. પછીના ચેપ્ટરમાં આવે છે આપણે તે વખતે ફુગાવાની જે અસરો છે સમાજ પર, આર્થિક વિકાસ પર, આર્થિક વૃદ્ધિ પર, એની આપણે પછીથી ચર્ચા ડિટેલમાં કરીશું. પણ ટૂંકમાં આપણે અહીંયા એટલું સમજવાનું છે કે ફુગાવો અને જે મંદી છે એ અર્થતંત્રમાં આ રીતની આર્થિક અસ્થિરતાઓ પેદા કરે છે, અને એ અસ્થિરતાઓ અર્થતંત્રને બધી જ રીતે અસર કરતા છે, સામાજિક દ્રષ્ટિકોણથી, આર્થિક દ્રષ્ટિકોણથી, આર્થિક વિકાસના સંદર્ભથી. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ એ અર્થતંત્રને નુકસાન કરે છે. ઓકે, પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મેં કીધું તેમ કે ભાઈ આપણે નાણું છે તે બ્લડ સમાન છે, શરીરરૂપી જે રીતે લોહીનો રોલ છે આપણા બોડીની અંદર, માણસના બોડીની અંદર, એ જ રીતે અર્થતંત્ર રૂપી જે શરીર છે એમાં નાણાંનો પણ રોલ એવો જ છે કે ભાઈ આપણે એમ કહીએ કે નાણાંનું અતિ પ્રમાણ, જેને આપણે આપણા બોડીની ભાષામાં વાત કરીએ તો હાઈ બ્લડ પ્રેશર કહીએ, તો હાઈ બ્લડ પ્રેશર પણ આપણે કહીએ કે નુકસાન કરે છે, બરાબર? આપણને એટેક લાવે અથવા તો આપણે મગજની નસો ફાટી જાય. તો જો આપણે એમ કહીએ કે બોડીની અંદર જો બ્લડ પ્રેશર વધી જાય તો ઘણું બધું નુકસાન કરે. એ રીતે અર્થતંત્રમાં પણ એવું છે કે ભાઈ જો નાણાંનો પુરવઠો વધી જાય, એમ કહીએ કે અર્થતંત્રમાં ફુગાવો આવે, અને ફુગાવાના માઠા પરિણામો અત્યારના જો આપણે લેટેસ્ટ કન્ટ્રીઓ જોઈએ તો બ્રાઝિલ છે, એ બ્રાઝિલનું બેસ્ટ એક્ઝામ્પલ અપાય કે ત્યાં ફુગાવાનો દર ઘણા બધા 5 આંકડાઓમાં છે, એટલો બધો વધારે ફુગાવાનો દર છે. આપણે એમ કહીએ કે આખું અર્થતંત્રને આપણે એમ કહીએ ને કે અસ્તવ્યસ્ત કરી નાખે. આખી અર્થતંત્રની તમામ સમતુલાઓ છે એ તમામ સમતુલાઓને આપણે એમ કહીએ કે એ બગાડી નાખે છે. ઓકે, એટલે આપણે એમ કહીએ કે આવી આર્થિક ઉલ્કાપાતો સર્જે છે નાણું, એ જ રીતે ઓછું, જેને આપણે એમ કહીએ કે બ્લડ પ્રેશર ઘટી જાય તો પણ આપણા શરીરમાં નુકસાન કરે છે, કે આપણે માણસ કોમામાં જાય, નહીં મરે નહીં જીવે એ પરિસ્થિતિમાં આવી જાય. તો અહીંયા પણ એવું છે કે નાણાંનો પુરવઠો જો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઘટાડવામાં આવે તો અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મંદીજન્ય પરિબળો કામ કરે, અને મંદીજન્ય એ બહુ નુકસાન કરતા છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે. તો આપણે એમ કહીએ કે આ રીતે એ ફુગાવો, મંદી, નાણાં સંકોચન, એ આપણે એમ કહીએ કે અર્થતંત્રનું જેનું આપણે સ્વાસ્થ્ય કહીએ, હેલ્થ કહીએ, એ અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે એ નુકસાન કરતા છે. ઓકે, ત્યાર પછી જે બીજું આપણે એમ કહીએ કે નાણાંની જે મર્યાદા છે, ટીકા છે, એ છે આર્થિક અસમાનતા. આપણે એમ કહીએ ને કે
આર્થિક અસમાનતા એટલે આપણે જાણીએ છીએ અત્યારે સમાજમાં જોઈએ છે કે ભાઈ અમુક જે વર્ગ છે તે ખૂબ ધનાઢ્ય વર્ગ છે. ધારો કે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે, મુકેશ અંબાણી છે કે આદિત્ય બિરલા છે કે રતન ટાટા છે કે પછી આર્સેલર મિત્તલ છે, મિત્તલ જે છે તે આ બધા ઉદ્યોગપતિઓ કેવા છે કે અતિ ધનાઢ્ય, કે વિશ્વના જે ધનાઢ્ય લોકો છે એમાં આપણને આવતા જોવા મળે છે. અને ઘણા આપણે જોઈએ છે કે આખું જીવન એ ઘર વગર, જે પ્રાઇમરી નેસેસિટી છે, પ્રાઇમરી જરૂરિયાત છે એના વગર પસાર કરે છે. તો આપણે એમ કહીએ કે આવી જે આવક અને સંપત્તિની જે અસમાનતા છે એના અનેક કારણો છે. પરંતુ આ બધા જે કારણો છે આવક અને સંપત્તિને, આપણે એમ કહીએ કે સંપત્તિના જે અસમાનતાના બધા જ કારણો છે એના મૂળમાં જો આપણે જોઈએ તો એ નાણું છે. આપણે વસ્તુ વિનિમય પ્રથામાં કે તમે જુઓ કે પ્રાચીન સમયમાં આવા સમાજના વર્ગભેદ નહીં હતા. પણ આપણે અત્યારે જોઈએ છે જ્યારથી નાણું આવ્યું ત્યારથી આપણે એમ કહીએ કે સમાજમાં ધનિક અને ગરીબ એવા બે જે વર્ગો જોવા મળે છે એના ખાસ જો આપણે એમ કહીએ કે મૂળ એ નાણામાં છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ નાણું એ મૂલ્યનો સંગ્રાહક છે. એટલે અમુક સમાજના કે રાષ્ટ્રના અમુક મુઠ્ઠીભર જેવા લોકો છે, એ લોકો શું કરે છે, એની પાસે જે કંઈ પણ કમાણી આવે છે, જે કંઈ પણ આવક આવે છે, જે કંઈ પણ સંપત્તિ છે એની બચત કરી કરીને એ સતત આપણે એમ કહીએ કે મૂડીરોકાણ વધારે છે. તો આપણે એમ કહીએ કે મૂડીરોકાણ ઉત્તરોત્તર વધે એટલે સ્વાભાવિક છે કે નાણું નાણાંને ખેંચે. આપણે વ્યવહારિક ભાષામાં કહેવત છે ને કે પૈસાદાર લોકો વધારે પૈસાદાર થાય. પૈસા નહીં, આપણે એમ કહીએ કે ઉત્તરોત્તર જેની પાસે સંપત્તિ, આવક છે, સંપત્તિ છે, એ લોકો શું કરે છે કે નાણાંની બચત કરી કરીને મૂડીરોકાણ એ વધારતા જ જાય છે. એટલે એની પાસે ઉત્તરોત્તર આવક અને સંપત્તિ એ વધતી જ જાય છે. બીજી બાજુ આપણે એમ કહીએ કે જે હાથ પગને જેને આપણે કહીએ કે હૈયું ધરાવનાર, એની પાસે કોઈ આવક અને સંપત્તિ નથી, કે જે માંડ આપણે એમ કહીએ કે આવક અને ખર્ચ વચ્ચેનો જે આપણે એમ કહીએ કે બે છેડા છે એ માંડ માંડ પૂરી કરી શકતા હોય આવા જે વર્ગ છે તે આપણે એમ કહીએ કે વર્તમાન વપરાશ તો પહોંચી જ નથી વળતો, પણ બચત તો એ ક્યારે પણ કરી શકતો નથી. એટલે બચત જ નહીં થાય એટલે મૂડીરોકાણ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. એટલે આવો જે વર્ગ છે, ગરીબ વર્ગ છે, કે જે ઉત્તરોત્તર વધારે ને વધારે એ આપણને ગરીબ થતો જોવા મળે છે. એટલે આપણે બીજા અર્થમાં જો કેવું હોય તો ધનિક છે તે વધારે ધનિક થતો જાય છે નાણાંને લીધે. આ જે ખાસ શક્ય બન્યું અહીંયા મૂળ નાણાંનું આપણે દૂષણ છે. આ નાણાંનું આપણે એમ કહીએ કે મૂળ સમસ્યા છે. પહેલા એવું કોઈ હતું જ નહીં, કારણ કે વસ્તુના બદલામાં વસ્તુ હતી. એટલે આવો પ્રશ્ન તે વખતે નહીં હતો જયારે નાણું નહીં હતું ત્યારે. તો આપણે એમ કહીએ કે આવા જે ધનિકો છે, શ્રીમંત વર્ગ છે, તે શું કરે છે કે ઉત્પાદનના સાધનોનું શોષણ કરે છે. કારણ કે એની પાસે મૂડી છે, એની પાસે ધન છે, એની પાસે સંપત્તિ છે, આવક છે. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોનું શોષણ કરે અને પોતાની જે આવક છે એમાં ઉત્તર વધારો કરે, સંપત્તિ ઉત્તર વધારે. એટલે આપણે એમ કહીએ કે ધનિક અને ગરીબ વચ્ચેની જે ખાઈ છે એ ખાઈ આપણે એમ કહીએ કે પુરાવી જોઈએ તે પુરાતી આપણને જોવાતી નથી. એ મોટી ને મોટી જ મોટે ભાગે વધતી જાય એવું આપણને સ્પષ્ટ દેખાય છે સમાજમાં. અને ત્રીજું છે આપણે એમ કહીએ કે નાણાંને લીધે ખાસ કરીને ઘણા બધા સામાજિક અને નૈતિક દૂષણો પણ એ નાણાંને આભારી છે એમ આપણે કહીએ તો ખોટું નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રસ્કિન, બરાબર, રસ્કિન આપણે એમ કહીએ કે બહુ મોટા તત્વ ચિંતક હતા અને
એમણે એક જગ્યાએ એવું કીધેલું હતું કે ભાઈ આ જે નાણાંનો દૈત્ય છે, દૈત્ય એટલે રાક્ષસ, નાણાંનો જે રાક્ષસ છે એ નાણાંરૂપી રાક્ષસે લોકોના આત્માનો કબજો કરેલો છે. વિચાર કરો કે આ શબ્દ 200 વર્ષ પહેલાના શબ્દો છે, રસ્કિનના જે શબ્દો છે તે. તો તે વખતે આ પરિસ્થિતિ હતી, તો અત્યારે વર્તમાન આધુનિક સમયમાં તો આપણે એના કરતા થોડી પરિસ્થિતિ વધારે બગડી હોય એવું આપણે જોઈ શકીએ છીએ સમાજમાં. એટલે આપણે એમ કહીએ કે રસ્કીન એવું કહેતા હતા કે નાણાંના જે રાક્ષસ છે, નાણાંનો જે દૈત્ય છે, એણે લોકોના આત્માનો કબજો લીધો છે, કબજો કરી લીધો છે. એટલે આત્મા જેવું કઈ રહ્યું જ નથી એમ. આત્મા જેવું નાણાં માટે બધું જ સર્વસ્વ, આપણે એમ કહીએ કે નાણાં માટે બધી જ હદે જવા તૈયાર છે, આપણે એમ કહીએ. એટલે આજે નાણાંરૂપી રાક્ષસ છે એને સમાજમાંથી, વ્યક્તિના આત્મામાંથી, વ્યક્તિના મનમાંથી કાઢી નાખવાની કોઈ ધર્મ કે કોઈ ફિલસૂફની તાકાત નથી. રસ્કિન શું કહે છે, બહુ સરસ કહે છે. રસ્કિન એવું કહે છે કે આ રાક્ષસ એટલો બધો ઊંડો, આપણે એમ કહીએ કે લોકોના માનસ પર, લોકોના આત્મા પર, લોકોના મન પર કબજો કરી દીધેલો છે કે એને કાઢવો ખરેખર બહુ મુશ્કેલ છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને જે વોન માઇસીસ જર્મનીના હતા અર્થશાસ્ત્રી, તેમણે કીધું કે ભાઈ સમાજમાં આપણને જે ખૂન દેખાય, ચોરી દેખાય, છેતરપિંડી દેખાય, ઢાક પીછોડો જેને આપણે કહીએ છીએ, આ બધાનું કારણ નાણું છે. વોન માઇસીસ શું કહે છે, સમાજના જે કંઈ પણ અનર્થો છે, આપણને જે જોવા મળે છે, આપણે કહીએ ને કે ચોરી છે, છેતરપિંડી છે, કિડનેપિંગ છે, દગાબાજી છે, લૂંટફાટ છે, ઢાંકપીછોડો છે, આ બધાનું કારણ નાણું છે. ઇવન આપણે એમ કહીએ કે ગણિકા તે પોતાના દેહને વેચે છે, એની પાછળ બી જો કંઈક જવાબદાર પરિબળ હોય તો તે નાણું છે. આપણે જોઈ શકીએ છીએ કે કોર્ટના વકીલો છે, ન્યાયાધીશો છે, મોટા મોટા ડોક્ટરો છે, પોલીસ અધિકારીઓ છે કે જેને સુરક્ષા આપણે કરવાની છે આપણી, આ બધા પણ લોકો આપણે એમ કહીએ છીએ કે પોતાની જે કંઈ પણ પ્રમાણિકતા છે, પોતાની જે કંઈ પણ આપણે એમ કહીએ કે નૈતિક ફરજો છે, એને સાઈડ પર મૂકી અને આપણે એમ કહીએ કે જે ન્યાયિક નિર્ણય લેવો જોઈએ એની જગ્યાએ આપણે સમાજમાં જોઈએ છીએ કે અન્યાયી પગલાઓ, અન્યાયી નિર્ણયો લેવાતા હોય છે. તો એની પાછળનું કોઈ જો જવાબદાર પરિબળ હોય તો એ આપણે એમ કહીએ કે નાણું જ છે. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ તમે દરરોજ જો વર્તમાન પત્ર, ન્યૂઝપેપર વાંચો છો તો આપણે જેટલા પણ સમાજમાં ગુનાઓ દરરોજ દિન પ્રતિદિન જે બને છે અને એમાં વધારો થતો જાય છે, એની પાછળનું કોઈ જે જવાબદાર પરિબળ હોય તો એ નાણું છે. કારણ કે નાણાં એ નૈતિક આપણે કહીએ કે આપણા જે મૂલ્યો હતા, કે આપણા સમાજના મૂલ્યો હતા, એ બધા જ સમાજના મૂલ્યોને એને સાઈડ પર મૂકી દીધા અને નૈતિક દૂષણો, સામાજિક દૂષણોને જન્મ આપ્યો. બરાબર છે. આપણે એમ કહીએ કે લાંચ છે, રિશ્વત છે, ભ્રષ્ટાચાર છે, છેતરપિંડી છે, શોષણ છે, અપહરણ છે, ચોરી છે, આ બધી જેને આપણે કહીએ છીએ એ નાણાંની પાછળ જે દોટ મૂકનારા જે લોકો છે એને પરિણામે છે. આપણે એમ કહીએ ઇવન આપણે એમ કહીએ કે નાણાં ખાતર માણસ પોતાનો આત્મા છે, દેહ છે, સત્ય છે, પ્રમાણિકતા છે, નિષ્ઠા છે,
દેશભક્તિ છે, આ બધાને જ આપણે એમ કહીએ કે વેચી નાખે છે. રાજકીય રીતે પણ આપણે જોઈએ છીએ કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જે જવાની નીતિ છે અત્યારના રાજકારણીઓની, એની પાછળ જો કોઈ પરિબળ હોય તો એ પણ આપણે એમ કહીએ કે નાણાંની જ ઉપજ છે. એટલે આપણે એમ કહીએ કે નાણાંને લીધે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. એટલે જે રીતે આપણે એમ કહીએ કે નાણું આશીર્વાદ રૂપ છે, એ જ રીતે અભિશાપ રૂપ બી છે. કે નાણાંનું અસ્તિત્વ અને એનો અભાવ, એ બંને બાબતો ખૂબ અગત્યની છે. અને બંને બાબતો આપણે એમ કહીએ કે સર્વ અનર્થનું મૂળ છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દેશની જે મધ્યસ્થ બેંક છે, દેશનું જે યુનિયન મિનિસ્ટ્રીનું નાણાં ખાતું છે, એના મોટા ભાગનો આપણે એમ કહીએ કે જે કંઈ પણ નાણાકીય નીતિ છે એનો મુખ્યત્વે જોગ કોના પર હોય છે? તો કે ભાઈ નાણાંનું યોગ્ય રીતે નિયમન થવું જોઈએ. એના પર આપણે એમ કહીએ કે ખાસ કરીને એનો આપણને જોગ જોવા મળે છે. નાણાં જે પ્રબંધક સંસ્થાઓ છે તેનો, તો આપણે એમ કહી શકીએ કે આટલી નાણાંની મર્યાદાઓ છે. ઓકે, ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ છે ચલણી નોટો બહાર પાડવાની પદ્ધતિઓ. ખૂબ નોલેજેબલ છે આ પોઈન્ટ પણ. આપણે કહીએ તો કે ભાઈ ચલણી જે નાણું છે, આપણે માનીએ ને કે ભાઈ સરકાર છે, એટલે કે ભાઈ સરકારને ઈચ્છા થાય ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ ચલણી નાણું બહાર પાડે. સરકારને જ્યારે પણ આવશ્યકતા ઊભી થાય ત્યારે પોતાની રીતે, પોતાની મેળે સરકાર મધ્યસ્થ બેંકને આદેશ આપે અને નાણાંનો પુરવઠો અથવા તો નવું નાણું એ પૂરું પાડે. પણ આપણે જેટલું સરળ શબ્દોમાં સમજીએ છીએ એવું વાસ્તવિક જગતમાં ચલણી નાણું બહાર પડતું નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે ચલણી નાણું છે એનું અતિશય પ્રમાણ પણ અર્થતંત્ર માટે નુકસાન કરતા છે, ને અર્થતંત્રની જે જરૂરિયાત છે એ અર્થતંત્રની જે જરૂરિયાત છે એના કરતા ઓછું નાણું પણ આપણે એમ કહીએ કે વેપાર, વાણિજ્ય, ખેતી આ બધાના વિકાસને અવરોધે છે. એટલે આપણે એમ કહીએ ને કે વધારે પડતું નાણું પણ અર્થતંત્ર માટે નુકસાન કરતા છે, ને અલ્પ નાણાંનો પુરવઠો પણ આપણે એમ કહીએ કે એ પણ નુકસાન કરતા છે. તો આપણે એમ કહીએ કે કઈ રીતે જે કંઈ પણ કાયદેસરનું નાણું છે, ચલણી નાણું છે, એને કઈ રીતે બહાર પાડવું જોઈએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચલણી જે નાણું છે એમાં સિક્કાઓ પણ આવી જાય અને ચલણી નોટો પણ આવી જાય. એટલે ચલણમાં ફરતું નાણું આપણે બીજા અર્થમાં કહીએ તો ચલણનું આપણા દરેક દેશનું આપણે એમ કહીએ કે ચલણી નાણું એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ અલગ અલગ આપણને જોવા મળે છે. ધારો કે આપણું ભારતીય ચલણી નાણું એ રૂપિયા, એટલે મીન્સ કે રૂપિયામાં છે. હવે એમાં આપણે જોઈએ છીએ કે રૂપિયાની નોટો પણ છે અને રૂપિયાના સિક્કાઓ પણ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે અમેરિકાના ડોલર છે, અમેરિકન ડોલર જેને આપણે કહીએ તે, કેનેડાના કેનેડિયન ડોલર છે, ઇંગ્લેન્ડના પાઉન્ડ છે જેને આપણે પાઉન્ડ સ્ટર્લિંગ કહીએ છીએ, એ જ રીતે ચીનનું યુહાન છે ચલણ,
યુઆન, એ જ રીતે જાપાનનું યેન છે. આપણે કહીએ કે દરેક દેશોનું આ રીતે ચલણી નાણું હોય. અને મોટે ભાગે આપણે એમ કહીએ ને કે ચલણી નાણું જે બહાર પાડવાની જે સત્તા છે એ મોટે ભાગે દેશની જે કેન્દ્રીયકૃત બેંક છે, દેશની જે મધ્યસ્થ બેંક છે, જેને આપણે દેશની સર્વોચ્ચ બેંક કહીએ છીએ, જેને દેશની આપણે પિતૃ બેંક કહીએ છીએ, અને ઘણી બીજી રીતે આપણે એને ઓળખીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતની મધ્યસ્થ બેંક એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. 1934માં આરબીઆઈ એક્ટ વાળી, અને એ પહેલા ખાનગી ક્ષેત્રની બેંક હતી. ત્યાર પછી એને 1949માં આપણે એમ કહીએ કે એનું જાહેર ક્ષેત્રમાં રૂપાંતર કરવામાં આવ્યું. એની સ્થાપના આપણે એમ કહીએ કે 1934માં થઈ ગઈ હતી. અને મોટા ભાગના દેશો આપણે એમ કહીએ કે જે આંતરરાષ્ટ્રીય, જેને આપણે બ્રેટન વુડ્સ સમજૂતી કહીએ છીએ, એ પ્રમાણે આપણે દરેક દેશોમાં જે નાણાકીય સત્તા છે, જેને આપણે ઇંગ્લિશમાં ફાઇનાન્શિયલ સિસ્ટમ કહીએ છીએ, એ નાણાકીય સત્તાની જે આપણે એમ કહીએ કે તમામ નિયંત્રણ એ દેશની મધ્યસ્થ બેંકના શિરે હોય છે. અને લગભગ આપણે એમ કહીએ ને કે આજે વિશ્વના તમામ દેશોની જો વાત કરીએ આપણે, તો ચલણી નોટો એ મોટા ભાગની દરેક દેશોની મધ્યસ્થ બેંકો જ એ બહાર પાડે છે. એટલે આપણે એમ કહીએ કે 20મી અને 21મી સદીની વાત કરીએ આપણે, તો કે 1901 થી માંડીને અત્યારે 2020 ચાલે છે. એટલે કે ખાસ કરીને 20મી સદી અને 21મી સદી. એટલા માટે જ આપણે કહીએ કે મધ્યસ્થ બેંકને બેંક ઓફ ઇસ્યુ તરીકે ઓળખવું. ઇસ્યુ એટલે પબ્લિકેશન કરે છે તે, ઇસ્યુ એટલે જે ચલણી નોટો બહાર પાડે છે તે. એટલે એના માટેનો શબ્દ છે ISSU, ઇસ્યુ એટલે ચલણી નોટોનું છાપકામ કરવું, બહાર પાડવું. એટલે આપણે એમ કહીએ કે ખાસ કરીને સ્થાપના થઈ, અને પછી આપણે એમ કહીએ કે આફ્રિકા છે, એશિયા છે, લેટિન અમેરિકાના જેટલા પણ દેશો છે મોટાભાગના, એમાં કેન્દ્રીય બેંક એટલે કે મધ્યસ્થ બેંકની સ્થાપનાને એક જાતનું આપણે એમ કહીએ કે બળ મળ્યું. અને એના પરિણામ સ્વરૂપે એમ કહીએ કે સમયાંતરે મધ્યસ્થ બેંકને પ્રતિદિન જેને કહીએ કે નાણાકીય સત્તા ઉત્તરોત્તર એ જે મધ્યસ્થ સરકાર છે, એ મધ્યસ્થ સરકાર એ મધ્યસ્થ બેંકને આપણે એમ કહીએ કે દિન પ્રતિદિન સત્તામાં ઉત્તરોત્તર વધારે કરતી. તો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જે ચલણી નાણું બહાર પાડે છે, બરાબર, એ ચલણી નાણું જે બહાર પાડે છે, તો શા માટે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકને ચલણી નાણું બહાર પાડવાની સત્તા આપવામાં આવેલી છે? તો ભાઈ એનો પહેલો હેતુ તો આપણે એમ જ કહીએ કે ખાસ કરીને જે વેપાર અને જે સામાન્ય પ્રજા છે, એટલે કે લોકો છે, એની જરૂર મુજબ અર્થતંત્રમાં જેટલી પણ ચલણની આવશ્યકતા છે એટલું મધ્યસ્થ બેંક, એક જ જો બેંક હોય તો એ એનું ચલણનું આયોજન કરી શકે છે, પ્લાનિંગ કરી શકે છે. એટલા માટે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકને ચલણી નોટો બહાર પાડવાનો ઇજારો આપવામાં આવે છે. ઇજારો શબ્દ, જો અહીંયા શબ્દ છે ઇજારો. ઇજારાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે જ્યારે એક જ ઉત્પાદક હોય વસ્તુ કે સેવાનો, તો તેને આપણે મોનોપોલી કહીએ છીએ, ઇજારો કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે ભારતમાં
ચલણી નોટો બહાર પાડવાનો ઇજારો એ આપણી ભારતની જે મધ્યસ્થ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એને આપવામાં આવેલો છે. તો કે ભાઈ ઇજારો આપવા પાછળનું મેં પહેલું કારણ કીધું પ્રમાણે કે ભાઈ અર્થતંત્રની જે સામાન્ય પ્રજાની એટલે કે લોકોની અને વેપાર ધંધા અને અન્ય જે ક્ષેત્રો છે એની જે કંઈ પણ ચલણ અંગેની આવશ્યકતા છે, જરૂરિયાત છે, એ જરૂરિયાત મુજબ એ લોકોને ચલણ આપવું, એનું નિયંત્રણ કરવું, એટલા માટે એક તો પહેલો એને ઇજારો આપવામાં આવે છે. બીજું કે એક જ સંસ્થા, જ્યારે આપણે એમ કહીએ કે એક જ બેંક આપણે જો ચલણી નોટો બહાર પાડતી હોય તો આપણે એમ કહી શકીએ કે ચલણી નોટોમાં એકરૂપતા આવે, સમરૂપતા આવે, હોમોજીનિટી આવે. પહેલા કેવું હતું કે પહેલા આવી મધ્યસ્થ બેંક નહીં હતી, ત્યારે આપણે એમ કહીએ ને કે બેંક ઓફ બરોડા છે કે પછી પંજાબ નેશનલ બેંક છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા તે વખતે કહેવાતી હતી. પછી આપણે એમ કહીએ કે દેના બેંક છે. આ બધી બેંકો કેવી છે, 100-150 વર્ષ જૂની બેંકો છે. તો આપણે એમ કહીએ કે એક વખત એવું હતું કે દરેક બેંકનું ચલણ જુદું જુદું હતું. એટલે તે વખતે આપણે એમ કહીએ કે ચલણી નોટોમાં આપણે એમ કહીએ કે એકરૂપતા હતી નહીં. જો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકને જો આ સત્તા આપવામાં આવે તો ચલણી નોટોમાં એકરૂપતા સ્થપાય. એકરૂપતા એટલા માટે જરૂરી છે કે સામાન્યમાં સામાન્ય માણસ પણ એ ચલણ પદ્ધતિને સમજી શકે, એ મૂળભૂત હેતુ છે. ધારો કે આપણે એમ કહીએ કે બેંક ઓફ બરોડા 10 રૂપિયાની નોટ બહાર પાડે ને SBI ની 10 રૂપિયાની નોટ બહાર પાડે, તો લોકોમાં કેટલી આપણે એમ કહીએ કે કેટલી અસમંજસ પેદા થાય, કેટલા બધા પ્રશ્નો ઉભા થાય. તો દરેક બેંકો પોતાનું જો ચલણ બહાર પાડતી હોય તો આપણે એમ કહીએ કે ઘણી બધી સમસ્યાઓ અર્થતંત્રમાં ઊભી થાય. એટલે જો આપણે કહીએ કે મધ્યસ્થ બેંકને જો ચલણી નાણું છાપવા દેવામાં આવે તો એમાં એકરૂપતા આવે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે જુદી જુદી બેંકોને જો ચલણી નોટો બહાર પાડવા દેવામાં આવે તો જે કેન્દ્ર સરકાર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, યુનિયન ગવર્મેન્ટ છે, એનો ટેકો એને મળતો નથી. ત્યારે મધ્યસ્થ બેંક પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને સરકારનો પૂરેપૂરો ટેકો હોય. એટલે આપણે એમ કહીએ કે સરકારના ટેકા, બીજી બધી બેંકોને પણ સરકારનો ટેકો હોય છે, પણ મધ્યસ્થ બેંકને સરકારનો વધારે આપણે એમ કહીએ કે આધાર હોય છે, ટેકો હોય છે, સપોર્ટ હોય છે. એટલે આપણે એમ કહીએ કે સરકારનો, કેન્દ્ર સરકારનો જયારે મધ્યસ્થ બેંકને ટેકો હોય છે ત્યારે આપણે એમ કહીએ કે એ જે ચલણ બહાર પાડે એ ચલણી નાણાંને 100% પ્રતિષ્ઠા મળે. અને એ પ્રતિષ્ઠા મળે એટલે શું થાય કે જ્યારે ચલણ પ્રત્યે આમ જનતામાં, પ્રજામાં જ્યારે પણ સંશય ઉભો થાય, શંકા ઉભી થાય, તેવા કટોકટીના સમયે આપણે એમ કહીએ કે એક જ બેંક દ્વારા જો ચલણ બહાર પાડ્યું હોય તે ખૂબ ઉપયોગી નીવડે છે. એટલા માટે મધ્યસ્થ બેંકને આપણે એમ કહીએ કે ચલણી નાણું છાપવાની સત્તા આપેલી હોય છે. બીજું આપણે એમ કહીએ કે એક જ જો મધ્યસ્થ બેંક જ જો ચલણી નાણું બહાર પાડતી હોય તો આપણે એમ કહીએ કે સરકાર જે છે, કેન્દ્ર સરકાર જે છે, તે મધ્યસ્થ બેંકની જે ચલણી નોટો બહાર પાડવાની જે ક્રિયા છે, પ્રક્રિયા છે, એનું કાર્ય છે, એનું અસરકારક રીતે નિયંત્રણ, નિરીક્ષણ કરી શકે છે. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે જ્યારે મધ્યસ્થ બેંક નાણાકીય નીતિનું સંચાલન કરવાનું હોય ત્યારે આપણે એમ કહીએ કે ચલણી નોટો છાપવાનો એક જ સંસ્થાને જો અધિકાર હોય તો નાણાકીય નીતિની અસરકારકતા પ્રસ્થાપિત થાય. તો આપણે એમ કહીએ કે આ મધ્યસ્થ બેંકને આપણે કહીએ કે ચલણી નોટો છાપવાની વિશ્વના તમામ દેશોમાં સત્તા આપેલી છે. પણ અહીંયા પણ મોટો પ્રશ્ન છે કે ચલણી નોટો બહાર પાડતી વખતે તેણે મુખ્યત્વે 2 બાબતોને ખાસ ધ્યાનમાં લેવી પડે. આપણે કહીએ કે સરકાર જ્યારે મધ્યસ્થ બેંકને છૂટ આપે ચલણી નોટો બહાર પાડવાની, એટલે એકરૂપતાનો પ્રશ્ન નથી, ચલણ એકરૂપ જ થઈ જાય કારણ કે એક જ સંસ્થા પાડે એટલે. પણ બીજી 2 બાબતો જે અગત્યની છે તે આ પ્રમાણે છે. પહેલું જે છે
એ પ્રજાની જરૂરિયાત મુજબ નોટો છાપવામાં આવે, એટલે કે ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય સ્થિતિસ્થાપક હોવું જોઈએ, ફ્લેક્સિબલ હોવું જોઈએ. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે કંઈ પણ નાણાકીય સાધનોની આવશ્યકતા હોય, જરૂરિયાત હોય, એટલું સરળતાથી ચલણી નાણું બહાર પાડી શકાતું હોવું જોઈએ, જેને આપણે સ્થિતિસ્થાપક કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ બેંક છે તો અર્થતંત્રમાં જ્યારે આપણે એમ કહીએ, અત્યારની વાત કરીએ આપણે, તો સરકારે જ્યારે 1000 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની નોટ બંધ કરી દીધી, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ચલણી નાણાંની બહુ શોર્ટેજ આખા અર્થતંત્રમાં ઊભી થઈ. તો આપણે એમ કહીએ કે એ જે સમયાંતરે આપણે એમ કહીએ કે જે શોર્ટફોલ ઊભો થયો, શોર્ટેજ ઊભી થઈ, અપૂરતા ઊભી થઈ, તો એને લીધે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંકે 2000ની કરન્સીની મોટા કરન્સીની નોટ બહાર પાડી અને પછી આપણે એમ કહીએ કે એને સર્ક્યુલેશનમાં મૂકી, અર્થતંત્રમાં એના ઉપયોગમાં મૂકી. એટલે આપણે એમ કહીએ કે જ્યારે લોકોની જરૂરિયાત હોય, અર્થતંત્રના અલગ અલગ કૃષિ ક્ષેત્ર છે, વ્યાપાર વાણિજ્ય ક્ષેત્ર છે, બાંધકામ ક્ષેત્ર છે, ઉદ્યોગો છે, ખાણ ખનીજો છે, પછી સેવા ક્ષેત્ર છે, આ બધાની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે એમ કહીએ કે સરળતાથી ચલણી નોટો બહાર પાડી શકાય એવું સ્થિતિસ્થાપક મિકેનિઝમ હોવું જોઈએ, એવી સ્થિતિસ્થાપક આપણે એમ કહીએ કે ચલણ બહાર પાડી શકાતું હોવું જોઈએ. અને બીજી જે અગત્યની બાબત છે તે કે ચલણી નોટોમાં પ્રજાનો વિશ્વાસ ટકી રહેવો જોઈએ. કારણ કે આ બહુ અગત્યનું છે કે એટલે ચલણની સલામતી હોવી જોઈએ. બીજા અર્થમાં આપણે જો કેવું હોય તો એમ કહી શકીએ કે ચલણી નોટોમાં પ્રજાનો વિશ્વાસ ટકી રહેવો જોઈએ. એનો મતલબ એવો થયો કે ચલણ જે છે એકદમ સલામત હોવું જોઈએ. તો આપણે ઘણા બધા દેશોમાં જોઈએ છે, ખાસ કરીને પહેલા વિશ્વયુદ્ધ પછી જર્મનીમાં આપણે જોઈએ છે, જર્મનીનું જે ચલણ છે તે માર્ક છે. આપણે એમ કહીએ કે જે રીતે આપણો રૂપિયો છે તે રીતે જર્મનનું માર્ક છે. તો આપણે એમ કહીએ કે તે વખતે પ્રથમ વિશ્વયુદ્ધ પછી, એટલે લગભગ માનો ને 14 થી 18-19 સુધી, 19 પછી એ જર્મન ચલણમાંથી લોકોનો જે વિશ્વાસ ઉઠી ગયો, તો તે વખતે જર્મન જે લોકો હતા તે એવું કહેતા હતા કે ભાઈ આખો ટોપલો ભરીને અમે ચલણ લઈ જઈએ છીએ, પણ એના બદલામાં અમે માત્ર ને માત્ર ખિસ્સામાં ભરાય એટલી વસ્તુ લાવીએ છીએ. એનો મતલબ શું થયો તો કે ભાઈ પ્રજાનો આપણે એમ કહીએ કે જે માર્ક ચલણ હતું જર્મનીનું, એમાં સહેજ પણ વિશ્વાસ નહીં હતો. આવું ઘણા બધા દેશોમાં થાય છે. તો ભાઈ લોકોનો વિશ્વાસ નથી, એટલે ગમે તેટલા મોટા મૂલ્યની નોટો હોય તો પણ આપણે એમ કહીએ કે લોકો સ્વીકારતા નથી. એના બદલામાં એવું ઈચ્છતા હોય કે ભાઈ લેતી દેતી થાય, વિનિમય થાય, પણ એ વસ્તુના સ્વરૂપમાં લે, પૈસા નહીં લે, સ્વીકારે નહીં. તો કે ભાઈ આવું એક અગત્યની બાબત એ છે કે ચલણી નોટોમાં પ્રજાનો વિશ્વાસ પણ ટકી રહેવો જોઈએ. પછી અર્થતંત્રમાં લોકોની જે જરૂરિયાત છે, અલગ અલગ વિભાગોની, ક્ષેત્રોની જરૂરિયાત છે, તે પ્રમાણે ચલણ સ્થિતિસ્થાપક પણ હોવું જોઈએ. અને ત્રીજું તો આપણે જોઈ ગયા તે પ્રમાણે કે એકરૂપ પણ હોવું જોઈએ. પણ આ બે વસ્તુ છે કે આ બંને જે વસ્તુઓ છે તે કેવી છે, એકબીજાથી વિરુદ્ધ દિશામાં જાય છે. કે પ્રજા જરૂરિયાત મુજબ ચલણી નોટો છાપવામાં આવે એવું સ્થિતિસ્થાપક હોવું જોઈએ. તો આપણે એમ કહીએ કે જો મધ્યસ્થ બેંક છે તે સતત જો આપણે એમ કહીએ કે ચલણી નાણું છાપી છાપીને બજારમાં મૂકે તો શું થઈ જાય, તો એક તો એ લોકોની જે જરૂરિયાત હોય લોકોની એ તો પૂરી થઈ જાય, પણ બીજી બાજુ શું થઈ જાય કે અતિશય ચલણનું પ્રમાણ એ લોકોનો વિશ્વાસ, એ ચલણ પ્રત્યેનો જે વિશ્વાસ છે તે દગાવી નાખે છે. એટલે આપણે એમ કહીએ કે બંને કેવા છે, વિરુદ્ધ દિશાના પરિબળ છે, બંને ઉલટી દિશામાં જાય છે. કે સ્થિતિસ્થાપકતાને જો ધ્યાનમાં રાખવામાં આવે તો પ્રજાની આપણે ચલણની સલામતી નથી રહેતી, અને ચલણની જો સલામતી રાખવા જઈએ તો લોકોની જરૂરિયાત પ્રમાણે નોટો એ લોકોને મળતી નથી, ચલણી નાણું મળતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે
આવા જે આપણે એમ કહીએ કે ચલણમાં પ્રજાનો વિશ્વાસ જળવાઈ રહે, સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે, એટલા માટે આપણે એમ કહીએ કે જ્યારે પણ ચલણી નાણું જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે ઘણી બધી આ બાબતમાં સમજૂતીઓ થઈ, ઘણા બધા આપણે એમ કહીએ કે સિદ્ધાંતોની રચના થઈ, ઘણી બધી અલગ નીતિ રીતિ પદ્ધતિઓ અમલમાં આવી. એટલે આપણે એમ કહીએ કે આ બંને જે ચલણી નોટો બહાર પાડવાના જે સિદ્ધાંતો હતા, આપણે કહીએ કે ઉદ્દેશો હતા, કે ભાઈ સલામત બી હોવું જોઈએ ને સ્થિતિસ્થાપક બી ચલણ હોવું જોઈએ, એ માટેના બે સિદ્ધાંતો બહાર પડાયા. પહેલો જે સિદ્ધાંત છે તેને આપણે ચલણ સિદ્ધાંત કહીએ છીએ, અને આપણે પ્રિન્સિપલ ઓફ કરન્સી કહીએ, અથવા તો એને કરન્સી પ્રિન્સિપલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજો જે સિદ્ધાંત છે તે પ્રિન્સિપલ ઓફ બેન્કિંગ. તો અહીંયા આપણે એમ કહીએ કે પહેલો જે સિદ્ધાંત છે આપણને શું કહે છે, તો કે ચલણ સિદ્ધાંત એ આપણે ખાસ કરીને કહીએ તો એનું જે મૂળ ઉદ્દેશ છે ચલણ સિદ્ધાંતનો, કે ચલણ સિદ્ધાંત મુજબ જો ચલણી નાણું દેશમાં બહાર પાડવામાં આવે તો એનો મેઇનમાં મેઇન ઉદ્દેશ કયો છે, તો કે ભાઈ લોકોનો ચલણ પ્રત્યે પૂરેપૂરો વિશ્વાસ સંપાદિત રહે, પૂરેપૂરી ચલણી નોટોની સલામતી રહે, એના પર ભાર મૂકતો આ સિદ્ધાંત છે. ચલણી નોટો બહાર પાડવાના જે બે સિદ્ધાંતો આખા વિશ્વમાં ચર્ચા વિચારણાના અંતે પ્રસ્થાપિત થયા, એમાંનો જે પહેલો સિદ્ધાંત ચલણ સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે પણ ચલણ બહાર પાડવું હોય મધ્યસ્થ બેંક કે કેન્દ્ર સરકાર, તો ત્યારે લોકોનો ચલણમાં વિશ્વાસ ટકી રહે, ચલણની સલામતી રહે, એ પ્રમાણે આપણે એમ કહીએ કે ચલણ બહાર પાડવું જોઈએ. અને એના માટે શું કરવા, શું કહે છે એના માટે કે જેટલા પણ મૂલ્યની ચલણી નોટો મધ્યસ્થ બેંક બહાર પાડતી હોય, આ ચલણ સિદ્ધાંત આપણને શું કહે છે કે જેટલા પણ મૂલ્યની ચલણી નોટો બહાર પાડવામાં આવતી હોય એના 100%, એની પાછળ 100% અનામત તરીકે, પીઠબળ તરીકે સોના અને ચાંદી જેવી મૂલ્યવાન ધાતુની અસ્કયામતો પીઠબળ તરીકે, રિઝર્વ તરીકે એની પાછળ રાખવી. ફરી પાછું ચલણ સિદ્ધાંત આપણને એવું કહેવા માંગે છે કે આ સિદ્ધાંત મુજબ જો અર્થતંત્રમાં ચલણી નોટો બહાર પાડવામાં આવે તો પ્રજાનો ચલણમાં વિશ્વાસ ટકી રહે છે. કેમ ટકી રહે છે? કારણ કે જેટલા મૂલ્યની ચલણી નોટો બહાર પાડવામાં આવે છે એટલા મૂલ્યનું સોનું કે ચાંદી એ પીઠબળ તરીકે, મોટે ભાગે સોનાનો ઉપયોગ પીઠબળ તરીકે થતો હતો, પણ આપણે એમ કહીએ કે મૂલ્યવાન ધાતુમાં ચાંદીનો પણ સમાવેશ થતો હતો. એટલે આપણે એમ કહીએ કે સોના અને ચાંદી જેવી જે મૂલ્યવાન ધાતુ છે એને પીઠબળ તરીકે રાખવામાં આવતી. ઓકે, એનો મતલબ હવે એવું થાય કે ધારો કે ભારતમાં 100 કરોડ રૂપિયાની ચલણી નોટોની જરૂરિયાત છે. ભારતમાં 100 કરોડ રૂપિયાની ચલણી નોટોની જે જરૂરિયાત છે, તો એ ચલણી નોટો સરકાર કે મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમનેમની બહાર પાડી શકે. જો આ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો હોય તો 100 કરોડ રૂપિયાનું સોનું અથવા તો 100 કરોડ રૂપિયાનું સોનું ચાંદી મિક્સ એને પીઠબળ તરીકે મધ્યસ્થ બેંકમાં રાખવું પડે તો જ એ ચલણી નાણું બહાર પાડી શકે. એટલે 100% પીઠબળ તરીકે, એટલે 100 કરોડનું સોનું ચાંદી, કારણ કે સોનાના ભાવ જે તે વખતે જે તોલાના ભાવ હોય તે પ્રમાણે એના ભાવ હોય, તે પ્રમાણે 100 કરોડ રૂપિયાનું મૂલ્યનું સોનું અનામત તરીકે, પીઠબળ તરીકે રાખવું પડે. હવે એનો મતલબ શું થયો કે દાખલા તરીકે ચલણી નોટો બહાર પાડી અને મારી પાસે ધારો કે 10,000 રૂપિયાની ચલણી નોટો છે, તો હું મધ્યસ્થ બેંકમાં કે મધ્યસ્થ બેંકની જે કંઈ પણ બીજી શાખાઓ હોય, કોઈ પણ આપણે કહીએ કે અત્યારે આપણે જોઈએ છે અત્યારના સમયમાં કે ભાઈ મધ્યસ્થ બેંકની પ્રતિનિધિ જ્યાં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નથી, ત્યાં SBI એના તરીકે કામ કરે છે. તો ધારો કે મારી પાસે 10,000 રૂપિયા છે અને મારે એ ચલણી નોટો મારે નથી જોઈતી, મારે એના બદલામાં સોનું જોઈએ.
તો આપણે એમ કહીએ કે 10,000 રૂપિયા લઈને એ મધ્યસ્થ બેંકમાં જાય તો એને એટલા મૂલ્યનું સોનું તરત પાછું એને આપવામાં આવતું. એટલે લોકોને શું થતો વિશ્વાસ હતો કે ભાઈ હું જે ચલણ મારી પાસે જે ચલણી નાણું છે એ ભલે કાગળના સ્વરૂપનું છે, એ કાગળનું કોઈ મૂલ્ય નથી, પણ એને હું બેંકમાં જો જમા કરાવીશ તો મને એટલા મૂલ્યનું સોનું મળશે. એટલે લોકોનો વિશ્વાસ હતો ચલણમાં. એટલે પ્રજા તે વખતે આપણે એમ કહીએ કે જ્યારે ને જેટલા પ્રમાણમાં ચલણી નોટોનું પરિવર્તન છે ત્યારે તેટલા પ્રમાણમાં એ શક્ય બનતું હતું. એટલે ચલણમાં પ્રજાનો વિશ્વાસ આ પદ્ધતિ આ સિદ્ધાંત પ્રમાણે ટકી રહેતો હતો. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ ચલણ સિદ્ધાંત એ આપણે એમ કહીએ કે ચલણી નોટોની પૂરેપૂરી સલામતી દર્શાવતો સિદ્ધાંત છે. અને સાથે જો આપણે એમ કહેવું હોય તો એવું પણ કહી શકીએ કે આ સિદ્ધાંતના અમલ દ્વારા જો ચલણી નોટો બહાર પાડવામાં આવે તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ફુગાવો પણ નહીં આવે. કારણ કે નાણાંનો પુરવઠો જેટલી વખતે મધ્યસ્થ બેંકે સરકારે પાડવો હોય તો એટલા મૂલ્યનું સોનું એની પાસે પીઠબળ તરીકે હોય તો જ એ આપણે એમ કહીએ કે ચલણી નાણું નવું બહાર પાડી શકે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું પ્રમાણ પણ અવિરત રીતે મધ્યસ્થ બેંક વધારી નહીં શકે. અને નાણાંનું પરિમાણ જો અવિરત રીતે વધે નહીં તો ફુગાવા જેવા પ્રશ્નો એ અર્થતંત્રમાં આવે નહીં. એટલે આ ચલણ સિદ્ધાંતના બે ફાયદા હતા. પહેલો જે ફાયદો છે તે કે લોકોનો પ્રજાનો એ ચલણમાં વિશ્વાસ ટકી રહે છે. જ્યારે ઈચ્છે ત્યારે એ મૂલ્યવાન ધાતુમાં એ ચલણી નોટોનું પરિવર્તન કરી શકે છે. બીજું આપણે એમ કહીએ કે સોના અને ચાંદીના જે સિક્કાઓ હતા તેના બદલામાં ચલણી નોટો, કાગળની જે નોટો છે, કાગદી નોટો, એ આપણે એમ કહીએ કે સર્ક્યુલેશનમાં રહેતી હતી. એટલે એટલા માટે આપણે એમ કહીએ કે સોના ચાંદી જેવી મૂલ્યવાન ધાતુઓ જે છે એને ઘસારાનો પણ પ્રશ્ન લાગતો હતો નહીં. એટલે સલામત પણ છે અને ફુગાવાને અટકાવનાર આ સિદ્ધાંત છે. અને આ પ્રમાણે જો ચલણી નોટો બહાર પાડવામાં આવે તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ફુગાવા જેવા પરિબળો કામ કરતા નથી. તો આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત સૈદ્ધાંતિક દ્રષ્ટિએ બહુ આકર્ષક લાગે. બરાબર. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આપણને કેવું લાગે કે ના સિદ્ધાંત પ્રમાણે જ ચલણી નાણું બહાર પાડવું જોઈએ. પણ વ્યવહારિક જગતમાં, વાસ્તવિક જગતમાં આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત છે તે બહુ આપણે એમ કહીએ કે એની મર્યાદા છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે જો આપણે વાત કરીએ તો કોઈ પણ દેશની જે સરકાર છે અથવા તો કોઈ પણ દેશની જે મધ્યસ્થ બેંક છે તે આ સિદ્ધાંત મુજબ ચલણી નોટો બહાર પાડતી નથી. કેમ કે આ સિદ્ધાંત કેવો છે? જળ છે, જળ સિદ્ધાંત છે. અર્થતંત્રમાં જો આપણે એમ કહીએ કે નાણાકીય સાધનોની કે ચલણી નોટોની જો જરૂરિયાત વધારે થાય, આર્થિક વિકાસ થાય, આર્થિક વૃદ્ધિ થાય, તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચલણી નોટોની આવશ્યકતા વધારે હોય તો આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત પ્રમાણે એટલે કે ચલણ સિદ્ધાંત પ્રમાણે જો ચલણી નાણું બહાર પાડવામાં આવે તો કેવું બને છે? એ અસ્થિતિસ્થાપક, ફ્લેક્સિબલ નથી. કારણ કે જ્યાં સુધી સોનાનો જથ્થો મધ્યસ્થ બેંક પાસે નહીં આવે ત્યાં સુધી એ નવી નોટો બહાર પાડી શકે નહીં. તો બીજી બાજુ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં વિકાસશીલ અર્થતંત્ર હોય તો વિકાસશીલ અર્થતંત્રમાં તો નાણાંની જરૂરિયાતો પુષ્કળ હોય. તો આપણે એમ કહીએ કે આવા દેશની જે નાણાકીય જરૂરિયાતો જ્યારે વધતી હોય પણ સોનાની અનામતો જો પૂરતા પ્રમાણમાં નહીં હોય તો ચલણી નાણું વધારી શકાતું નથી. એટલે આર્થિક વિકાસ પર પરોક્ષ રીતે આપણે એમ કહીએ કે રોક લાગી જતી હોય એવું દેખાય. બીજું આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત ખાસ કરીને અલ્પ વિકસિત જે દેશો છે, કારણ કે અલ્પ વિકસિત દેશોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ અલ્પ વિકસિત દેશોમાં મૂડી સાધનોનું પ્રમાણ ઓછું હોય છે. અલ્પ વિકસિત દેશોમાં જો આપણે એમ કહીએ કે સોનું તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આંતરરાષ્ટ્રીય વિનિમયનું એક અગત્યનું માધ્યમ હતું. અત્યારે આપણે વિદેશી હુંડિયામણના દર દ્વારા વિદેશી ચલણની આપણે કરીએ છીએ, પણ એક સમય એવો હતો જ્યારે આ સિદ્ધાંતની આપણે વાત કરતા હતા ત્યારે એ વખતે એવો હતો કે આંતરરાષ્ટ્રીય વિનિમયના માધ્યમ તરીકે સોનાનો સ્વીકાર થતો હતો.
આપણે એમ કહીએ કે અલ્પ વિકસિત દેશો તો ખરેખર તો આપણે એમ કહીએ કે એ લોકોએ આર્થિક વિકાસની માટે મૂડીના સાધનો, નાણાકીય સાધનો અથવા ચલણી નાણું વધારે જોઈએ. પણ આપણે એમ કહીએ કે આવા દેશોને એક તો સોનાનો પુરવઠાની અછત નથી થતી, કારણ કે સોનાની ખાણો હોય તો ઠીક છે કે ભાઈ એનું ઉત્પાદન કરીને એને પીઠબળ તરીકે મૂકી શકાય. પણ જે દેશોમાં સોના ચાંદીની ખાણો નહીં હતી ત્યાં આપણે એમ કહીએ કે એવા જે રાષ્ટ્રો છે ત્યાં આપણે એમ કહીએ કે ઝડપથી આર્થિક વિકાસ સાધી શકાતો ન હતો. બીજું આપણે એમ કહીએ કે આ સિદ્ધાંતમાં 100% અનામત તરીકે સોનાની અસ્કયામતો મૂકવાની હોવાથી સોનું જે અગત્યનું આપણે એમ કહીએ કે વિનિમયનું માધ્યમ જે તે વખતે હતું તેની જે અનામતો છે તે મધ્યસ્થ બેંકમાં નિષ્ક્રિય રીતે પડી રહે. એનો ઉપયોગ જે અર્થતંત્રના વિકાસ માટે થવો જોઈએ તે અહીંયા પીઠબળ તરીકે, અનામત તરીકે પડી રહે મૂલ્યવાન વસ્તુ. તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે વિકાસની તકો એ જતી કરતા હોય એવું આપણને સ્પષ્ટ આ સિદ્ધાંત પ્રમાણે લાગે. ઓકે, તો આપણે એમ કહીએ કે આ જે ચલણ સિદ્ધાંતની જે મર્યાદા હતી એને દૂર કરવા માટેનો બીજો સિદ્ધાંતનો ઉપયોગ કરાયો, અમુક દેશોમાં કરાયો સ્ટાર્ટિંગમાં. એને આપણે કહીએ છીએ બેન્કિંગ સિદ્ધાંત. તો કે બેન્કિંગ સિદ્ધાંત એવું કહેવા માંગે છે કે મોટા ભાગે દરેક દેશમાં આપણે જોઈએ તો લોકોનું વલણ કેવું હોય કે ક્યારે પણ ચલણી નોટો છે એ નોટોનું મધ્યસ્થ બેંકમાં સોના ચાંદીમાં પરિવર્તન કરવાની ક્યારે પણ માંગ નથી કરતી. કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, તો કોઈ પણ વ્યક્તિ આપણે એમ કહીએ કે ચલણી નોટો આપીને એના બદલામાં સોનું ચાંદી ભાગ્યે જ મધ્યસ્થ બેંક પાસે લેવા જાય. બાકી કોઈ આપણે કહીએ કે એના બદલામાં સોના ચાંદીમાં એ નાણાંને રૂપાંતરિત કરે. એટલા માટે આ સિદ્ધાંત એવું કહે છે કે ચલણી નોટો જ્યારે મધ્યસ્થ બેંક બહાર પાડતી હોય તો આ સિદ્ધાંત પ્રમાણે એવું કહેવા માંગે છે કે 100% એની પાછળ પીઠબળ તરીકે જે મૂલ્યવાન ધાતુ છે એની અનામતો રાખવાની જરૂર નથી. પણ જેટલા મૂલ્યની ચલણી નોટો બહાર પાડવાની છે એના અમુક ચોક્કસ ટકાવારી પ્રમાણે, ચોક્કસ ભાગ પ્રમાણે મૂલ્યવાન ધાતુઓ અનામત તરીકે રાખવી જોઈએ. આપણે એક દાખલો લઈએ. ધારો કે આપણે પહેલા સિદ્ધાંતમાં જોયું તે પ્રમાણે ચલણ સિદ્ધાંતમાં કે ભાઈ 100 કરોડના મૂલ્યની ચલણી નોટો જો બહાર પાડવી હોય ભારતમાં તો આપણે એમ કહીએ કે 100 કરોડનું સોનું રાખવું પડે. પણ બેન્કિંગ સિદ્ધાંત એવું કહે છે કે 100 કરોડની નોટો બહાર પાડવી હોય તો જે નક્કી કર્યા હોય ધારાધોરણ કે ભાઈ 20% સોનું રાખવાનું તો 62% સોનું રાખવાનું, બાકીની ચલણી નોટો ગમે તેટલી પાડી શકાય. જેટલા મૂલ્યની 100 કરોડની નોટો પાડવી હોય તો ખાલી 20 કરોડનું સોનું રાખવાનું અને બાકીની 80 કરોડ એટલે મીન્સ કે 100 કરોડની નોટો પાડી શકે બહાર. એટલે અમુક જે નક્કી કરેલો જે નિર્ધારિત ભાગ છે, અમુક ચોક્કસ ટકાવારી છે એ પ્રમાણે મૂલ્યવાન ધાતુઓ રાખવાની. એ દરેક દેશોમાં અલગ અલગ હોય એનો નિયમો. કોઈકમાં 10% હોય, કોઈમાં 20% હોય, કોઈમાં 30% હોય, કોઈમાં 40% પણ હોય. એટલે જેટલા મૂલ્યની ચલણી નોટો બહાર પાડવાની હોય એના પાછળ આ જે ટકાવારી પ્રમાણે નક્કી કરેલું હોય તે પ્રમાણે સોનાની અસ્કયામતો રાખવાની હોય અને પછી એટલા મૂલ્યની નોટો બહાર પાડી શકે છે. હવે જે રીતે આપણે એમ કહીએ ને કે જે વેપારી બેંકો છે એ રીતે જે રીતે શાખ સર્જન કરે છે, લોનનું ધિરાણ કરે છે, ધિરાણ સર્જન કરે છે, એ જ પ્રકારનું છે કે ભાઈ જે વેપારી બેંકો છે તે શું કરે છે કે ભાઈ જેટલી ડિપોઝિટ આવેલી હોય બેંકમાં અને એનામાંથી અમુક ટકા એ રહેવા દે અને પછી એ ધિરાણ કરે છે. તો અહીંયા મધ્યસ્થ બેંક પણ આ જ નિયમો પર ચાલે છે કે ભાઈ ચલણી નોટોના જેટલા મૂલ્યની નોટો પાડવી હોય એના અમુક ટકા કિંમતી ધાતુઓ રાખવાની, બાકીની આપણે એમ કહીએ કે જામીનગીરીઓ છે સરકારની કે વિદેશી જામીનગીરીઓ એને પીઠબળ તરીકે રાખવાની. તો આપણે એમ કહીએ કે બેન્કિંગ સિદ્ધાંત આપણને કેવો લાગે? સારો લાગે ચલણ સિદ્ધાંત કરતા, કે ભાઈ એ ફ્લેક્સિબલ છે, અસ્થિતિસ્થાપક છે. અર્થતંત્રમાં વેપાર ઉદ્યોગની જે જરૂરિયાત છે એ મુજબ આપણે એમ કહીએ કે ચલણી નોટો ઇઝીલી બહાર પાડી શકાય. એટલે આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત પ્રમાણે એટલે કે બેન્કિંગ સિદ્ધાંત પ્રમાણે જો ચલણી નોટો જો આપણે કહીએ કે છાપવાનો અધિકાર જો મધ્યસ્થ બેંકને આપવામાં આવે
તો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે ચલણી નોટોનું પ્રમાણ જરૂરિયાત પ્રમાણે વધતું જતું રહે. પણ અહીંયા આપણે એમ કહીએ કે આ જે પદ્ધતિ છે તેની પણ એક મર્યાદા છે, અને એ મર્યાદા એ છે કે અતિશય જ્યારે મધ્યસ્થ બેંકને ચલણી નાણું છાપવાનો છૂટો દોર આપવામાં આવે, અને જો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક એમાં કોઈ જો વિવેક નહીં રાખે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અતિશય ચલણી નાણાંનું પ્રમાણ એ લોકોમાં ચલણ પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. એટલે આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત એકલો પણ કામનો નથી, કારણ કે અહીંયા સ્થિતિસ્થાપકતા છે પણ સલામતી નહીં. ચલણમાં સ્થિતિસ્થાપકતા સ્થપાઈ છે પણ અહીંયા સલામતી નથી, પ્રજાનો વિશ્વાસ નથી. ચલણ સિદ્ધાંતમાં આપણે એમ કહીએ કે સલામતી છે, પ્રજાનો વિશ્વાસ છે, પણ સ્થિતિસ્થાપકતા નથી, એ જડ છે. એટલે આપણે એમ કહીએ કે આ બંને જે સિદ્ધાંત છે, ચલણ સિદ્ધાંત અને બેન્કિંગ સિદ્ધાંત, આ બંનેનો આપણે કહીએ કે સમન્વય કરીને અત્યારે જે દુનિયાના તમામ રાષ્ટ્રોમાં જે આપણે ચલણ બહાર પાડવામાં આવે છે, તેમાં ચલણ સિદ્ધાંતની સાથે બેન્કિંગ સિદ્ધાંતનો યોગ્ય સમન્વય સાધી અને ચલણી નોટો બહાર પાડવામાં આવે છે. અને આ બંને સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં વિશ્વમાં જેટલી પણ ચલણી નોટો બહાર પાડવાની જે મુખ્યત્વે પદ્ધતિઓ છે, એમાં બંને સિદ્ધાંતોનો સમન્વય કરવામાં આવે છે. અને 100% અનામત પીઠબળ તરીકે રાખવાની નથી હોતી, પરંતુ આંશિક અનામત રાખવામાં આવે છે. આપણે એમ કહીએ કે આ બંને સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ચલણી નાણું જે બહાર પાડવાનું આવે છે એની 3 પદ્ધતિઓ છે. બરાબર બાળકો, આ 3 પદ્ધતિઓ જે છે તે પહેલી જે પદ્ધતિ છે, તમે આપણે એના હેડિંગમાં તમે જોઈ શકો છો, આ પહેલી જે પદ્ધતિ છે તેને આપણે કહીએ છીએ નિશ્ચિત બિન અનામત પદ્ધતિ. પહેલી જે પદ્ધતિ છે તેને આપણે શું કહીએ છીએ? નિશ્ચિત બિન અનામત પદ્ધતિ, અથવા તો એને આપણે કહીએ છીએ વિશ્વસનીય, બીજી એને શું કહેવાય છે? વિશ્વસનીય મહત્તમ નાણાં પ્રમાણ પદ્ધતિ, એનું બીજું નામ પણ એવું છે. બીજી જે પદ્ધતિ છે તે સપ્રમાણ અનામત પદ્ધતિ, અને ત્રીજી છે ન્યૂનતમ અનામત પદ્ધતિ. આ 3 પદ્ધતિ જે છે તેનો આપણે કાલે અભ્યાસ કરીશું, કારણ કે તમે બી થાક્યા હશો, હું પણ થાક્યો છું. બરાબર બાળકો, કાલે આપણે આગળ ભણીશું આ ચલણી પદ્ધતિઓ, બરાબર ને? આવતીકાલે. બોલો, હવે કઈ કોઈને પ્રશ્ન? છે બાળકો, કોઈને પ્રશ્ન કઈ? તો અહીંયા મીટિંગ આપણે પૂરી કરીએ. બોલો બાળકો, મીટિંગ પૂરી કરીએ એમ કહો. બધા ઊંઘી તો નહીં ગયા ને? ના ના, જાગે છે, જાગે છે, જાગે. હેતલ? હા સર. પૂરી કરીએ છીએ મીટિંગ, બરાબર? હા સર.